કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન અંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની પ્રતિક્રિયા સામે આવી છે. ખડગેના ગુજરાતીઓને અભણ કહ્યાના નિવેદન રાજકીય ગરમાવો વધ્યો છે. વિવાદિત નિવેદન સામે ભાજપમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ડોક્ટર હેમાંગ જોશીએ ખડગેના નિવેદનની આકરી નિંદા વ્યક્ત કરી છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કે જેઓ હંમેશા ગાંધી પરિવાર, નકલી ગાંધી પરિવાર દ્વારા આપેલી જે સ્ક્રિપ્ટ વાંચતા હોય છે, તેમણે આજે કોંગ્રેસીઓના મનની વાત કેરળ અંદર સરા જાહેર કરી દીધી છે. એમણે કહ્યું છે કે કેરળના લોકો ગુજરાતીઓ જેટલા અભણ નથી હોતા. I really want to ask Mr. Kharge that please kindly answer, were Mahatma Gandhiji, Sardar Vallabhbhai Patel, Homi Jahangir Bhabha, Vikram Sarabhai, and all those people, Morarji Desai even, were they illiterate? શું એમનામાં જ્ઞાન નતું, નોલેજ નતું કે જેમણે આ રાષ્ટ્રનું નિર્માણ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે? હું માનું છું કે જે વાત કોંગ્રેસીઓ બંધ બારણે કરતા એ વાત આજે મલ્લિકાર્જુન ખડગેજીના મુખમાં સરસ્વતી બેસી અને બધાની સામે આ સત્ય બહાર લાવી દીધું છે. અને આ વાતનો જવાબ આવનારા સમયની અંદર ગુજરાતની જનતા એકજૂટ થઈ અને ગુજરાતની જનતા કેટલી ભણેલી છે એ આવનારા સમયની અંદર તમામ એવા કોંગ્રેસીઓ અને ખાસ કરીને ગુજરાતના એવા કોંગ્રેસીઓ કે જે આ નકલી ગાંધી પરિવારની જે ચાપલુસી કરતા કરતા અસલી ગાંધી સરદારનું અપમાન પણ પોતે કરી જાય છે, એ સૌને ગુજરાત એકજૂટ થઈને આવનારા સમયની અંદર જવાબ આપશે. અને આ સ્ટેટમેન્ટની હું ભારોભાર નિંદા કરું છું, વખોડું છું. I strictly condemn this statement, this senseless and baseless statement by Mr. Mallikarjun Kharge.